ચલો વિદ્યાર્થી મિત્રો, એક ધાતુના ગોળાનો વ્યાસ સ્વાધ્યાય 11.4 ની અંદર દાખલા નંબર 3 બીજો જોયો. હવે જોશો આપણે દાખલા નંબર 3. એમાં રકમ વાંચીએ તો એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે જો તેનું દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ બરાબર છે. 8.9 એક સેમી ઘન બરાબર 8.9 ગ્રામ. તો એટલે સેમી ઘન બરાબર કેટલા ગ્રામ એ આપણે પછી કરશું, પણ તેનું કદ શોધો. એટલે કે જે આપણે બોલ હોય બરાબર છે, લોખંડનો બોલ આપણે જે ફેંકવાનો આવે છે બરાબર છે, પીટીમાં આપણે 2 કિલોનો 4 કિલોનો 5 કિલોનો એનું ટોટલ એનું કદ કેટલું છે એ આપણે મેળવવાનું છે. તો ચાલો, ધાતુનો ગોળો છે તો ગોળાનો પહેલાથી ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા એટલે કે વ્યાસ ભાગ્યા 2. જોજો આ કેમ થાય ને, વ્યાસ ભાગ્યા 2 એટલે 4.2 ના છેદમાં 2 એટલે આના અડધા કરો એટલે 2.1 સેમી. સેમી હોય તો સેમી, મીટર હોય તો મીટર. પોઈન્ટ છે જોજો. બસ ગોળાનું ઘનફળ સીધું. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ઘન. 4/3 પાઈ ની જગ્યા 22/7. ત્રિજ્યા આપણે મળી 21/10. પોઈન્ટ કાપી નાખું છું. 21/10, 21/10. હવે 7 તેરી 21, 3 3 કટ બરાબર છે. આના અડધા પછી 5 દૂધો કરશું તો 5 કે ન કરાય એટલે કઈ કરાય નહીં. 22 ચોકું 88 અને 21 22 ચોકું 88 ને 21 ગુણ્યા 21 એટલે 441 અને છેદની અંદર 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000. 10 દાન 100 ગુણ્યા 10 એટલે 1000. 441 ગુણ્યા 88 એટલે 0 8 1 8 8 4 32 વધી પડી 1 8 4 32 3 35. 8 1 8 8 4 32 2 વધી પડે 3 8 4 32 ને 3 35. 8 8 ને 2 10 વધી પડે 1 અને 5 ને 3 8 ને 5 ને 3 8 ને 3 એટલે કે 38808. 38808 અને છેદની અંદર મિત્રો 1000 એટલે કે 3.38.808 સેમી ઘન. આ એટલું થયું. હવે 1 સેમી ઘન બરાબર 8.9 ગ્રામ છે. જો પ્રત્યેક સેમી ઘન બરાબર 8.9 ગ્રામ. તો એટલા સેમી ઘન બરાબર કેટલા ગ્રામ? તો 1 સેમી ઘન બરાબર 8.9 ગ્રામ. તો આપણે ઘનફળ મેળવવાનું છે 38.808 સેમી ઘન બરાબર કેટલા ગ્રામ? તો 38.808 ગુણ્યા 8.9 અને છેદની અંદર 1 નો મુકાય, પણ આના 1 2 3 એટલે 1000 આના ને 1 આનું એટલે 10000 છેદમાં હું કરી નાખું. પછી પાછા પોઈન્ટ કાપી નાખશું. 38808 એને ગુણ્યા 89. અહીંયા 0 88 64 88 64 ના 4 વધી પડી 6 88 64 64 ને 6 6 નો 0 વધી પડી 7 8 તેરી 24 અને 24 ને 6 30 ને 31. 8 નવા 72 ના 72 8 નવા 72 ના 2 વધી પડી 7 8 નવા 72 ને 72 ના 79 ના 9 વધી પડી 7 8 તેરી 24 24 30 ને 31. સોરી 8 તેરી 9 તેરી 27 કે મિસ થઈ જોજો. 8 નવા 72 8 નવા 72 ના 2 વધી પડી 7 8 નવા 72 79 9 વધી પડી 7 9 તેરી 27 ને 3 30 અને 30 ને 4 34. અહીંયા 2 8 ને 4 11 6 ને 1 8 ને 2 9 9 ને 4 13 વધી પડે 1 4 ને 1 5 3 ને 1 4 ને 3 કેટલા આવ્યા? તો કે 34,53,912. 34,53,912 અને છેદની અંદર 10,000 તો ખરા. તો કેટલા પોઈન્ટ? તો 4 1 2 3 ને 4 એટલે કે 345.53 ને બદલે 54 મીટર છે કે સેમી છે? તો સેમી. તો સેમી ઘન. સેમી ઘન 345.54 સેમી ઘન. ચલો, એનો ગુણાકાર મિત્રો આપણે કર્યા 38,809 એને ગુણ્યા 89 કર્યા આપણે તો જવાબ મળ્યો આપણે 34,53,912 અને એને છેદની અંદર 10,000 1 2 3 અને 4 અને 345.39 ગ્રામ આપણો જવાબ મળશે. 345.39 ગ્રામ આશરે. 4 ની અંદર દાખલા નંબર 4. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય છે. પૃથ્વી હંમેશા માટે મોટી જ હોય છે ચંદ્ર કરતા, યાદ રાખજો. હવે અહીંયા આપણે શું ધારવું એ જોજો. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે, ચોથા ભાગ અને ચોથું ગણું
ચોથો ભાગ હોય એટલે ભાંગવાનું, અને ગણવું હોય એટલે ગુણવાનું. એટલા ગણા, 1 ગણા, 2 ગણા, 5 ગણા. દાખલા તરીકે 8 ના 9 ગણા, તો 8 ગુણ્યા 9 એટલે 8 9 ને 72. તો આ ભાગ છે તો ભાંગવું પડશે. ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રનો ઘનફળનો ગુણોત્તર શોધો. પણ વ્યાસ આપ્યો જોજો, અને વ્યાસ ધારવાનો. ધારો કે પૃથ્વીનો વ્યાસ ચોથા ભાગ જેટલો હે એટલે આપણે 4 જ. ધારો કે પૃથ્વીનો વ્યાસ 4 છે. તમને સાહેબ 4 કેમ તમે ધાર્યો? ચોથો ભાગ છે ને એટલે આપણે ચંદ્રનો મળી જાય વ્યવસ્થિત, એટલે જોજો. અને ચંદ્રનો વ્યાસ ચોથા ભાગ જેટલો એટલે જે આવ્યું હોય પૃથ્વી એને ભાગ્યા 4. પૃથ્વી આપણે 4 કર્યું તો આપને મળશે ચંદ્રનો વ્યાસ કેટલો મળશે? 4 ભાગ્યા 4 એટલે 1 સેમી છે કે મીટર, એવું કઈ આપણે કીધું જ નથી. બરાબર છે. તો આપણે શું લખવાનું? એકમ લખશું. ઓમાં એમ હતું, આમાં પણ એમ છે, એકમ લખશું. એ છેલ્લે જોઈએ. હવે પૃથ્વીના ત્રિજ્યા, પૃથ્વી ગોળ હોય અને ચંદ્ર ગોળ હોય, એટલે ટૂંકમાં ગોલકનું ઘનફળ મેળવવાનું છે. આ પણ યાદ નથી આપણે કીધું. તો પૃથ્વીની ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2. તો ત્રિજ્યા પૃથ્વીનો વ્યાસ કેટલો આપણે ધાર્યો? 4. તો 4 ભાગ્યા 2 એટલે 2 છે. r એટલે ત્રિજ્યા 2 ખાલી સેમીમીટર નથી હમણાં. તો ચંદ્રની ત્રિજ્યા, હવે તમને સાહેબ ચંદ્ર ક્યાં? તો ચંદ્રની ત્રિજ્યા આ વ્યાસ 1. સૂત્ર ઉપર લખ્યું છે એટલે 1 ભાગ્યા 2 એટલે 1 એકમ. હવે સીધું બરોબર છે. પૃથ્વી, ચંદ્ર અને પૃથ્વી પેલા એમ લખો, અથવા પૃથ્વી, કારણ કે આપણે પેલા ચંદ્ર છે અહીંયા, એટલે ચંદ્ર અને પૃથ્વીના ઘનફળનો ગુણોત્તર મેળવવાનું છે. એટલે ઉપર અંશ અને છેદ ગુણોત્તર આવે તો ચંદ્ર એટલે કે ચંદ્રનું ગોળ હોય છે, બરાબર છે. તો ગોલકનું ઘનફળ, ચંદ્રના ગોલકનું ઘનફળ એમ પણ લખો તમે તો પણ ચાલે, અને નીચે પૃથ્વીના ગોલકનું ઘનફળ જે તમારે લખવું હોય, બેયનું ઘનફળ. ઘનફળનું સૂત્ર 4/3 પાયાનો ઘન, બેયમાં 1 જ. 4/3 કટ પાય કટ. ચાલો આર ઘન. હવે આર ઘન એટલે 2 આર છે, ભૂલાય નહીં. જોજો ઉપર જે છે ને એ ચંદ્ર છે અને નીચે છે ને પૃથ્વી. નીચે ઉપર ચંદ્ર છે તો ચંદ્રની ત્રિજ્યા ક્યાં? તો જો અહીંયા ચંદ્રની ત્રિજ્યા 1/2. તો ઉપર 1/2 ગુણ્યા 1/2 અને ગુણ્યા 1/2. આ ભૂલાય નહીં ખાસ. નીચે પૃથ્વી છે એટલે આર, તો આર નો ઘન. આર ક્યાં? કોની આર? તો કે પૃથ્વીની ત્રિજ્યા, તો કે 2. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 2 દુ 4 ને 4 દુ 8, 1/8. અને અહીંયા 2 દુ 4 ને 4 દુ ને 8, છેદમાં કઈ ના હોય એટલે 1. ચલો ગુણોત્તર બરાબર, જો અહીંયા લખું છું, ગુણોત્તર બરાબર 1/8 અને છેદનો છેદ બટા ક્યાં વહી જશે? અંશમાં, એટલે 1/8. 1 88 64, એટલે કે ગુણોત્તર 1/64 થશે. 1/64 થશે.